નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્યારે તમારા અંગત તમને સાચી સલાહ આપતા ડરે ત્યારે સમજી જવું કે તમારું પ્રયાણ વિનાશ તરફ થઈ રહ્યું છે. આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 22/2/2025 શનિવાર, મહાવદ નોમ તિથિ છે 13 અને 20 સુધી. જ્યેષ્ઠા નક્ષત્ર છે 17 અને 40 સુધી. પછી મૂળ નક્ષત્ર છે. હર્ષણ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય, જે 17 અને 40 સુધી છે. ત્યારબાદ ધન રાશિ છે કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો વિછુડો સમાપ્ત થાય છે 17 અને 40. દગ્ધ યોગ છે સૂર્યોદયથી 13 અને 20 સુધી અને વિષ્ટિ 25-45 થી શરૂ થાય છે. જી હેમિલભાઈ, આજના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નીલમબેન છે. નીલમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે આપણે કુંડળી મેળાપક છે. જી. એટલે મારે 17/4/97. 17/4/97. હા. જન્મ સમય કયો છે? જન્મ સમય છે 2 ને 15 બપોરે. જી. અને સ્થળ? અને ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે કુંડળી મેળાપક છે એટલે બીજું કુંડળી મેળાપક છે. ઓકે. હા હા. તો બીજી કુંડળી માટે જણાવો જન્મ તારીખ. હા, બીજી કુંડળી માટે 8 ડિસેમ્બર 95. જી. તેનો જન્મ સમય? બપોર સાંજે 5:19. 5 અને 20. અને સ્થળ કયું છે? અને સાંગલી, મહારાષ્ટ્ર. જી. જો અને હવે આ બેનું- જી જી. અને કેવું છે, મેચ થાય એમ છે કે નહીં, કુંડળી જોવાની છે. જો કુંડળીના મેચ મેકિંગમાં પ્રથમ દ્રષ્ટિએ તો એટલું કહી શકાય કે બંનેના વિચારો એકાબીજા સાથે કેવા અનુકૂળ છે એ જુઓ. કારણ કે કુંડળી મધ્યમ મળે છે એટલે તમે એના માટે ખાસ કરીને એકની પણ 4-5 વાર મિલન મુલાકાત કર્યા પછી વિચાર જોઈ લેજો. અન્ય દોષ પણ હોય માટે તમે સ્થાનિક માર્ગદર્શન લો વિદ્વાનનું, અને એનું કોઈ નિરાકરણ કરવાનું તમને માર્ગદર્શનમાં આવે તો એ મુજબ વર્તવું હિતાવહ છે. હાલમાં તો મધ્યમ કક્ષાની કુંડળી મળે છે અને વિચારો કેવા છે એ ખાસ જાણી આગળ વધુ વિગતે કુંડળી મેળાપક સ્થાનિક પાસે મેળવી લો એ વધુ ઈચ્છનીય છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા ઘરના માટે પૂછવાના છે. એની જન્મ તારીખ છે 18/10/1986. 18/10/1986. 86. જી. સમય કયો છે? સમય તો ખબર નથી, પણ જન્મ સ્થળ અમરેલી છે. જી. પ્રશ્ન જણાવો. એને કમરમાં ને એવો દુખાવા સીધા રાખે. જો આરોગ્ય લક્ષી એને જે ફરિયાદ છે તો એના માટે એટલું કહેવાય કે 2025 તો અનુકૂળ દેખાય છે. એમાં પણ એપ્રિલ મહિના પછી પરિસ્થિતિ થોડીક વધુ અનુકૂળ બને તેવું લાગી રહ્યું છે. તમે આ હેતુથી જ્યાં પણ દાક્તરી માર્ગદર્શનની જરૂર હોય એ પણ તમારે લેવી, જેથી કરીને વધારે કોઈ તકલીફ ન થાય. કારણ કે સમય એવો છે કે પરિસ્થિતિ એપ્રિલ પછી થોડી સારી થાય તેવું બનવા જોગ છે. આ હેતુથી તમે દરરોજ જ્યારે પણ સમય મળે ત્યારે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ વધુ અગત્યનું બને છે. એટલે હનુમાન દાદાને શક્ય હોય એટલી પ્રાર્થના કરવાથી તમારે આ પ્રકારની પીડામાં રાહત મળે તેવું આપણે કહી શકીએ. જી.
અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મનીષાબેન છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે જી, જન્મ તારીખ શું છે? 28/3/2000. સમય? 2:30 બપોરના કેટલા? 2 વાગ્યાની 2:30 વાગ્યાની વચ્ચે 2:50 વચ્ચે. જી. સ્થળ કયું છે? ગુજરાત બગીડા રમવાની. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એને નોકરીમાં કઈ ઇન્ટરવ્યુ આપે પણ કઈ એ નહીં રાખતું અને સગાઈની વાતો આવે છે ને પછી અટકી જાય છે. જી, જો તમારા બે પ્રશ્ન જે છે એના માટે આપણે એટલું કહી શકાય કે બંને પ્રશ્ન માટે હાલમાં સમય તો અનુકૂળ છે. એટલે કોઈના માર્ગદર્શન કે કોઈના કંઈ પણ પ્રકારના ભલામણથી નોકરી મળી શકે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા, ઉતાવળ કે રઘવાટ ન કરવી, પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. તદુપરાંત લગ્ન વિષયક વાતચીત પણ તમારે કરવી, એમાં પણ જૂન મહિના પછી સમય સારો છે અને 2026-27 પણ આ બાબતે સારા છે. એટલે તમારે શક્ય હોય એટલું પ્રયત્ન કરવો. હવે આ બંને પ્રશ્ન હેતુ જો એ પોતે દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે તેમજ દત્ત વાવનીના પાઠ વાંચે એ એના માટે વધુ અનુકૂળ છે. અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાય અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરે તો આ બંને કાર્ય માટે એને અનુકૂળતા વધી જાય તેવું કહી શકાય. એટલે બંને કામકાજ માટે થોડી ભક્તિ અને પ્રયત્ન કરો તો કાર્ય આગળ થાય તેવું તો લાગી રહ્યું છે. તરુણભાઈ જોડાઈ ગયા છે. તરુણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/4/1991. જન્મ સમય? 7:15 સાંજે PM. અને સ્થળ કયું છે? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે ધંધા માટે. ધંધા માટે પણ શું એટલે? જોબ બિઝનેસ માટે. શું કહો છો? ધંધા માટે પ્રશ્ન છે. ધંધામાં શું શરૂ કરવું છે? શરૂ કરવો છે કે શું છે? હા, શરૂ કરવાનું છે. હા હા, તો પછી ધંધાકીય બાબતની તમારે નવી શરૂઆત કરવાની છે તો એના માટે એટલું કહેવાય કે હાલમાં તમે થોડી ધીરજ રાખો અને તમે જૂન મહિના પછી ધીરે ધીરે પ્રયત્ન કરો એ વધુ સારું છે. નવા ધંધા અંગે તમે છે ને શક્ય હોય તો જે તે વિષયનો ધંધો તમે પસંદ કર્યો હોય એનો અનુભવ કે માર્ગદર્શન બાબતે તમે થોડાક તૈયારી પણ કરો એ પણ સારું છે. અને શક્ય હોય તો કોઈ પણ પ્રકારનું મોટું મૂડીરોકાણ ન કરવું એ પણ તમારા માટે સલાહભર્યું છે. એટલે નાના પાયે અને ધીરજથી તમે શરૂઆત કરજો. જૂન મહિના પછી કોઈ પણ સારો દિવસ અનુકૂળ આવે ત્યારે નક્કી કરીને આગળ વધજો એ તમારા માટે ઈચ્છનીય છે. ચમનભાઈ જોડાઈ ગયા છે. ચમનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનું નામ કિરણભાઈ. કિરણ. હા, જન્મ તારીખ જણાવો તેમની. એની જન્મ તારીખ 11/9/93. લગ્ન ઘટનાથી. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. અવાજ મારે ફોન ચાલુ છે એના હિસાબે. પહેલા ટીવી નો વોલ્યુમ ધીરો કરી દો ને ત્યારબાદ જન્મ તારીખ ફરી એકવાર જણાવો. 11/9/93. 11/9/92. 93. જી. સમય કયો છે? જન્મ સમય? જન્મ સમય લગભગ સવાર હશે લગભગ બેન, ખબર નથી કહું. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારા બાબાની તબિયત હતી નથી સાહેબ બેન. જી જી જી. જી 11/9/93. ઓકે ઓકે ઓકે. જો તમારે આરોગ્ય અંગે જે વાત છે એના માટે એટલું કહી શકાય કે સગાઈ માટે પ્રશ્ન હતો. સગાઈ છે. જી જી. હા, જો સગાઈ માટેના જે પ્રશ્ન જે છે એ એના માટે એટલી વાત છે કે તમે હાલમાં પ્રયત્ન ધીરે ધીરે કરો એ વધુ સારું છે. તમારા માટે વર્ષની મધ્યમાં ધીરે ધીરે સમય સુધરે તેવું લાગી રહ્યું છે અને આગળ પણ 2026માં સારા યોગ દેખાય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો.
તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે, જેથી કરીને તમને જે સમય ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે અને આગળ સારું ચાલે છે તો એમાં તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. સોનલબેન છે. સોનલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા બાળક માટે એના માટે પ્રશ્ન પૂછવો છે. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. હા, મારે મારા બાળક માટે જન્મ તારીખ છે 18/3/2014. જી, જન્મ સમય સૂત્ર છે મધ્યરાત્રિ 1:20. સમય ખબર નથી પ્રોપર કેટલા વાગે છે. 1:20. જી, અને સ્થળ કયું છે? સિલવાસા. સ્થળ એના અભ્યાસ સિલવાસા. જી, પ્રશ્ન જણાવો હવે. એમના અભ્યાસ માટે મારે પૂછવું છે. જી, એ આગળ કેવું કરશે? ખૂબ જ નાજુક એ છે, નબળો છે આખો અભ્યાસમાં. એટલે જી જી જી, જો અભ્યાસ અંગેની તમે જે વાત કરી રહ્યા છો તો એમાં તમારે એટલી વસ્તુ ધ્યાન રાખવાની કે અભ્યાસમાં એને ધીરે ધીરે પ્રોત્સાહન કે પ્રેરણા આપવી અને એને ભણવામાં રુચિ જગાડવી એ અગત્યનું છે. હાલના સમયે થોડોક સમય મધ્યમ છે, એટલે કે 2025માં તમારે થોડી ધીરજ વધુ રાખવી પડે, એટલે તમે એને ભણવાની બાબતમાં કોઈ સારી ચીજ વસ્તુ કેળવો, કેવી રીતે ભણવું, શું ભણવું, અને તમે દરરોજ જે સવારે દત્તબાવનીના પાઠ વાંચો અને સરસ્વતી માતાનું નામ સ્મરણ કરો એ તમારા માટે વધુ અગત્યનું છે. તો જેથી કરીને આગળ જતાં ધીરે ધીરે એને ભણવામાં રુચિ લાગશે અને 2026થી એની પરિસ્થિતિ પણ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે ભણવા અંગે તમે ચિંતા ના કરો, એને સતત માર્ગદર્શન, પ્રોત્સાહન આપો. થોડીક ભક્તિ તમે જે આ કીધી દત્તબાવાની અને સરસ્વતી માતાના નામ સ્મરણ, એ પણ તમે કરો અથવા એ પોતે કરે તો પણ વધુ સારું છે. તો આગળ જતાં એને સારું પરિણામ મળશે અને કોઈ સારો અભ્યાસ પણ કરી શકશે. જી જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનો જન્મ છે. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 27/10/91. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજે 6:30 વાગે વડોદરા. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં એ છે કે એના વિવાહ માટે વાતો આવે છે બંધ થઈ જાય છે. જી જી 27/10/1. હા, હવે જો એના વિવાહ યોગ માટે છે ને સમય તો અત્યારે 2025 સારો છે, એટલે તમે પ્રયત્ન કરો. આગળ 2026 અને 27 બંને વર્ષ સારા છે, એટલે કંઈ પણ જાતની ચિંતા, ઉશ્કેરાટ, ઉદ્વેગ, ઉતાવળ જેવી વસ્તુ ના રાખતા અને ધીરજ રાખી અને તમે પ્રયત્ન વ્યવહારુ ઢબે કરશો એ વધુ સારું. આ હેતુથી તમે પોતે અથવા એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા ઘરે બેસીને કરે એ ઈચ્છનીય છે. તેમજ શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે પછી મહિનામાં એકવાર, જ્યારે પણ અનુકૂળ આવે ત્યારે શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ એક નંગ કપૂરની ગોટી, જ્યાં શંકર ભગવાનના શિવલિંગ પાસે વસ્તુઓ રાખવાના પાત્ર રહેતા હોય એમાં અર્પણ કરવાની છે. એ અર્પણ કરી અને પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય બને છે, જેથી કરીને તમને હાલમાં જે સમય ધીરે ધીરે સારો ચાલી રહ્યો છે ને આગળ સારો ચાલવાનો છે એમાં કોઈ યોગ્ય પાત્ર મળી જાય. જી જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમારા કાર્યમાં તમને સફળતા મળે તેવું લાગે છે. આતુરતા પણ તમને વધુ જોવા મળે. તમારી આજે ઇતર પ્રવૃત્તિ પણ ધીરે ધીરે વધે તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ લાભની વાત બને, કોઈ જાણવા જેવી વાત સાંભળવા મળે તેવું પણ બને. કામમાં પ્રભાવ પણ આજે સારો જોવા મળે, જેને કારણે તમે કામકાજ પર ઉત્સાહિત પણ રહો.
ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ દેખાય તેવું બને. મિથુન રાશિ, આ રાશિના જાતકોને આજે કંઈ પણ કારણસર ઉત્સાહ એના કામકાજમાં વધુ દેખાય તેવું બને. આજે કોઈ સારી તક મળે કે જાણવા જેવી વાત મળે તેવું પણ બને. કોઈ નવું કાર્ય થાય કે તે અંગેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ. તમારા કામકાજની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. ઉત્સાહ આજે દિવસભર સારો રહે, જેને કારણે પણ આજે તમારી સારી અસર દિનચર્યા પર પણ પડે. કોઈ લાભની વાત કે પસંદગીની વાત પણ આજે સાંભળવા મળે તેવું બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ નવી વિષયોની ચર્ચા થાય, કોઈ જગ્યાએ અગત્યની ચર્ચા કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ પણ આજે શક્ય બની શકે. તમારી મુલાકાત એકંદરે સારી રહે, આશાસ્પદ રહે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. ઉત્સાહ પણ તમને વધુ રહે તેવું બને. જે લોકો રાજકીય ક્ષેત્રે કંઈ પણ પ્રકારના કામકાજ કરે છે તેઓને તેમના કામકાજમાં પણ અનુકૂળતા વધુ રહે તેવું બની શકે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા છો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નિરંજનભાઈ છે. નિરંજનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી, 22 ફેબ્રુઆરી 1946. 22 ફેબ્રુઆરી 1946. જી, જન્મ સમય જન્મ સમય રાત્રે 4 વાગ્યા. અને સ્થળ કયું છે? સાયલા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન શારીરિક તકલીફ છે, વાઇટ બે એટેક આવી ગયા. જી જી, જો તમારે જે શારીરિક તકલીફ છે એના માટે એટલું રાખવાનું કે થોડી ધીરજ રાખવી. જ્યાં પણ તમારે દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય એ પણ લેવું. અને તમારે દરરોજ જે સવારે શંકર ભગવાનને યાદ કરી 2 હાથ જોડી જેટલી મિનિટ એમનું નામ સ્મરણ થાય એટલું ઘરે બેસીને એમનું નામ જપવું એ તમારા માટે અગત્યનું છે. તે ઉપરાંત તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનને પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમને આરોગ્ય અંગે કંઈ પણ તકલીફ હોય તો એમાં રાહત મળે. તમારા માટે હાલમાં સમય મધ્યમ છે એટલે ચિંતા ના કરવી. થોડી ભક્તિ કરવી, જ્યાં માર્ગદર્શન દાક્તરી લેવાનું હોય એ પણ લેવું, અને જેથી કરીને તમારે ધીરે ધીરે પરિસ્થિતિ સારી રહે તેવું બની શકે. જી, હેમિલભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. સહયોગ તમને આજે તમારા કામકાજમાં મળે. મનમાં કંઈક ને કંઈક વાતની થોડી દ્વિધા રહે, માટે શાંતિ જાળવવી જરૂરી છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આજે વધુ રહે. સામાજિક કાર્ય થાય તેવું પણ બને. મદદ કરવાની ભાવના તમારામાં વધુ રહે તેવું પણ બને. ધન રાશિ, કામકાજમાં ઉત્સાહ આજે વધે તેવું બને. કોઈ મુલાકાત કરવાની હોય એ મુલાકાત પણ આશાસ્પદ કે લાભવંતી બને. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે તેવું બને. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમને ઉત્સાહ વધુ રહે તેવું બને. વિચારોમાં પણ પરિવર્તન થતો જોવા મળે. થોડીક ધાર્મિક વૃત્તિ અને આચરણ પણ બને.
કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય વધુ ફળવાય, કઈ નવી વાતચીત આજે જાણવા મળે, સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં રહે કે કોઈ પસંદગીની વસ્તુની ખરીદી પણ થઈ શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને, કોઈ સારી વાત સાંભળવા મળે, મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય, કોઈ નવું શીખવા મળે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં બસ આટલું જ. નમસ્કાર.